અને હવે વાત રથયાત્રા પૂર્વે પોલીસે શરૂ કરેલી તૈયારીઓ વિશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા મુદ્દે વહીવટીતંત્રની સાથોસાથ પોલીસ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે, જેમાં રથયાત્રા રૂટના નિરીક્ષણ સહિત સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા વિશેષ વોચ રખાઈ રહી છે। તૈયારીના ભાગ સ્વરૂપે અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરથી લઈને રાયપુર સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। જેસીપી નીરજ બડગુજરની આગેવાનીમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિત 120થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ રૂટ પર ભયજનક મકાનો તેમજ ધાબાઓનું પણ ચેકિંગ કરાયું છે, જેમાં ડ્રોન સહિતના ઉપકરણની મદદ લેવાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે આજરોજ અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે। એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે।